ભજીયાના કારીગર આવી ગયા ભાઈ. ગરમા ગરમ ભજીયા, હાલો ભજીયા લઈ લો. ગરમા ગરમ ભજીયાના કારીગર કચ્છ વાળા. તો કેમ છો ફેમિલી, ફરી એક નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ટાઇટલ થંબનેલ જોઈને આગળ વિડીયો જોતા રહેજો, મજા આવી જાય. ચલો કન્ટિન્યુ. ભજીયાના કારીગર આવી ગયા ભાઈ. ગરમા ગરમ ભજીયા, હાલો ભજીયા લઈ લો. ગરમા ગરમ ભજીયાના કારીગર કચ્છ વાળા. હાલો કચ્છી ભજીયા લઈ લો, કચ્છી ભજીયા. કચ્છી ભજીયા ખાવા હોય ને મિત્રો તો ફટાફટ આવી જજો. ઓર્ડર આપવો હોય ને કચ્છી ભજીયા માટે તો આપણે જીમેલ માં જઈને ડીએમ કરજો, તમને કચ્છી ભજીયા બનાવી દેશે. સ્પેશિયલ કચ્છી ભજીયાના કારીગર છે. અમારા કચ્છી ભાષા બોલે છે, બોલે બોલ દો. तो हमने के बज्जे खावरे करे तो हमने के बनावट के लिए हमने के बज्जे काहे करे, हम मेथी के बज्जे बना के बोले चिम्मा के अंत नंद बोल मैंने कसी भाषा मुनको बोल के भाई हमारा पाणु भाई ने मोटा आरसी दिन થયા છે. એટલે મિત્રો જેથી કરીને આ બ્લોગ છે ને વિરાટ કોહલી સુધી પહોંચાડી દીધો હે ને, તો વિજય માલ્યા સુધી પહોંચી જાય ને તો વધુ સારું છે. આમાં હે ને વાત અત્યારે વાદ વિવાદ થઈ ગયા ભાઈ કે મારો વિડીયો કેમ નહીં બનાવતા કે રોટલી બનાવું. હાલો એમને વિડીયો બનાવ્યા. રોટલી તો ગુજરાતીમાં જ બનાવે, એ કચ્છીમાં નથી, ખાલી ભજીયા કચ્છીમાં જ. કારીગર બે છે ને એ કચ્છી છે પણ રોટલી ગુજરાતીમાં બને. આમ કચ્છની ભાષા બોલો તમે થોડી, બોલો. हेलो बा भजिया खातेला कर रे भजिया बनाई आसे डुंगरी वाला है राजस्थानी भाषा है का बा. હવે બોલો, આમ હવે બોલો. બેન નો મતલબ था બેન. બોલો. हेलो बा भजिया खातेला करे डुंगरी वाला बनाए, पालक वाला बनाए, बटाटा वाला, मरचा वाला है, वने भजिया बनाए मिक्स में. હાલો ખાધેલા કરે. આપણને કઈ ખબર પડતી નથી એટલે હવે ખબર ને મને આમ થોડી થોડી એવી ખબર પડે કે અમારા હોસ્પિટલમાં ને બધા કેરળ ને રાજસ્થાની લોકો આવે ને એટલે આવું બોલે, અને આમ કચ્છી આવે પણ આ મને થોડું અલગ લાગ્યું. ખબર નથી, તમને કોઈને ખબર હોય ને તો કેજો ભાઈ. મને કચ્છની ભાષા લાગતી નથી, આ તો ખબર નથી હવે ક્યાંની. કેરળની ભાષા એ નથી, કેમ કે કેરળની ભાષા હું ઓળખું છું. કેરળની ભાષા આપણને થોડી થોડી એમ સમજાય ને આવડે છે. ના મને કચ્છી ભાષા નથી આવડતી, કચ્છી નથી આવડતી. મને મલયાલમ ભાષા આવડે, મને મલયાલમ ભાષા આવડે. આની નથી કે આને કે નહીં ભાષા મતલબ ગુજરાતી જ છે વાંચવા લખવાની, પણ એમ કે બોલવાની ભાષા અલગ છે. એમાં ભણવા લોકો ગુજરાતી જ છે. તો ભાઈ અત્યારે હે ને જમણવારમાં કઈ ત્યારે ભજીયા હે, ભજીયા ચટણી બટણી છે કે નહીં? ભજીયા હે એમાં થોડી બનાવશે એ હવે તમારે બે જણાને ખાવાને, એમાં તો ચાખી લીધી એટલે તમારો વારો ચાખવાનો. અત્યારે ગરમા ગરમ રોટલી બની ગઈ છે, ભજીયા બની ગયા. હવે બીજું શું બનાવ્યું? ખીચડી છે અને શાક તો ખબર નથી શેનું શાક છે, મિક્સ વેજ છે ભાઈ.
મજા આવી જશે. અને હવે આપણે કારીગરને આપણે આના 500 આ લેતો ને, ચલપી જાની લેતો ને, ઢીંગી જ લેતો જા. અને સાયકલ આમ સાઈડમાં મૂકી દેજે. મામા બેઠા ને એ બાજુ મૂકતો હોય જા. અરે હિતાની થોડીક તબિયત બગડી ગઈ હતી કા. અત્યારે આમ સારું હોય રમવા બમવાનું એટલે. ક્યાં એ ધોય કાં મિની સાયકલ ઢીંગીબાઈ લાગે ને ભાઈ ઢીંગી બાબા આવે છે આવે મોટો ઓય આ લાગે જો ભાઈ કેવી લાગે બાબલા જેવી રેંગ પહેરી લીધી છે આલે આઈને ટબુડી રે મારા જિંદગી હે ને જિંદગી માટે અમારે સાયકલ લાવે મારી બેન ની એને ફૂઈ ને ફૂવા નવી સાયકલ લાવ્યા ભાઈ હજી પગ નથી આમ બધા ધીમે ધીમે પછી પગ સાયકલ કેવી લાગી મને તો બહુ લાગી મારી જિંદગી ને મજા આવી ગઈ આ ગીતે કચ્છી માં વાગે શું વગાડતો કચ્છી નું ગીત વાગે મમ્મી તમે શું કરો તો ટેંગી ભેગો આ તમારે કેમ જોજો કરે અમે લાયા પૈસા આપ્યા એમ તો બાકી એમ તો મારા મમ્મી નું ચિંકી માટે ગુલાબી કલર ના સેન્ડલ લીધા સેન્ડલ લીધા ગુલાબી કલર ના મસ્ત મજાના આ ગુલાબી અને પિંક લીધા છે આ ગુલાબી અને પિંક લીધા એટલે ઇંગ્લિશ માં પિંક અને ગુજરાતી માં ગુલાબી સાયકલ લીધી માલી ઢીંગુલી છે ઝીંકી હવે નથી બે આવું હલવાઈ ગયું લાગ બાવ બાવ ઝીંકી બાવ બાવ મોટું ના શું આવે હે રિંગ બિંગ ફેરી લીધી કેવી લાગે બાકી રિંગ બિંગ અને બાબલા જેવી છોટી ઢીંગલે એ ચોટી ઢીંગલે હજી આજે જ લાવ્યા છે મજા પડી ગઈ ભાઈ સાયકલ હાંકવાની હા ઠીક છે મજા પડી ગઈ ને સાયકલ હાંકવાની મજા મજા કોને નાખ્યો એટલે હા આપી દેજો તમે બાને કે આપો up up મારી તો ભાઈ આમ જો આઈસ્ક્રીમ ખાવા છે ખૂણામાં બેઠો બેઠો ખાઈ દે મારા અમને હોઈ ગયા બધા જ બધા આઈસ્ક્રીમ ખાઈ અમેરિકન આઈસ્ક્રીમ
આપણે આવી ગયો કાશ્મીર કઈ તા મજા આવે છે ને એ તા મજા આવે આઈસ્ક્રીમ કોણ લાવી એમને લાય જલપીત બની પી જવા તે તો આગળ જશે પી જવા ભાવે ને મજા આવે ને પી જા ને ઓગળી ગયો છે આખોટી કે ઠંડો નહીં શેનો આઈસ્ક્રીમ ખાવાનો શેનો શેનો ધંધો નથી અમે તો વિડીયો બનાવીને પૈસા કમાઈશ તું શેમાં કમાઈશ છોકરા જેવા તાર જેવડા જેવડા કેવું બોલતા હોય